સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મૂડી 2 બેઠક પર રાજુ કરપડાનો વિજય થયો છે। રાજુભાઈ કરપડા વિજેતા જાહેર થતા જ મૂડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટી સાથે તેમણે છેડો ફાડ્યા બાદ રાજુભાઈ કરપડાએ કેસરીયો ખેસ ધારણ કર્યાના બીજા જ દિવસે જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી હતી। રાજુભાઈ કરપડા વિજેતા બનતા કાર્યકર્તાઓ અને તેમના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ સાવનભાઈ, અહીંયા ખાસ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે। આ જીત ખેડૂતોની જીત છે, આ જીત પશુપાલકોની જીત છે, આ જીત એક નાના ગરીબ માણસની જીત છે। બાવડા તાલુકા પંચાયતમાં કુલ બેઠક 18 અને આ 18 માંથી એક બિનહરીફ થઈ છે। કુલ 6 બેઠકો પર ભાજપને જીત મળી છે, કોંગ્રેસને 1 બેઠક પર જીત મળી છે। ભાયલા બેઠક, શિયાળ, ગાગડ અને રોયકા બેઠકમાં ભાજપને જીત મળી છે। તો હાલ મતદારો સાથે ભાજપના સંગઠનનો આભાર પણ માન્યો છે। ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે એ હવે મતદારોનો આભાર માની રહ્યા છે। જે લોકો જીતી રહ્યા છે તેઓ વિજય ઉત્સવ પણ મનાવી રહ્યા છે। સાવરભાઈ, અહીંયા એ કહેવું છે કે મક્કમ દાદાનું જે નેતૃત્વ છે એ અહીંયા કામ કરી ગયું, અથવા તો આ જીતનો શ્રેય જગદીશ વિશ્વકર્માના નેતૃત્વને આપ આપશો? ચોક્કસથી બધાને આનો શ્રેય દરેકે દરેક વ્યક્તિને જાય છે। આનો શ્રેય માન્ય પ્રદેશ સંગઠનના અમારા જે પ્રમુખ છે જગદીશભાઈ એમને જાય છે, આનો શ્રેય મુખ્યમંત્રીશ્રીને જાય છે, આનો શ્રેય જાય છે નાયબ મુખ્યમંત્રીશ્રીને, આનો શ્રેય જાય છે દરેકે દરેક વિધાનસભાની અંદર રહેલા ધારાસભ્યને, આનો શ્રેય જાય છે દરેકે દરેક કાર્યકર્તાને। આ દરેકે દરેક ટોપ ટુ બોટમ સુધીના જેટલા પણ લોકો છે એ લોકો જ્યારે આમાં કેવું છે કે જ્યારે ઇલેક્શનની ટિકિટ આપવાની હોય ને ટિકિટ અપાઈ ગઈ પછી જેટલા પણ લોકો છે જેને કોઈને ટિકિટ નથી મળી એ કે કાર્યકર્તાઓ બધા જ ટોપ ટુ બોટમ આ બધા જ લોકો ઇલેક્શનને જીતવા માટે, પ્રજાની વચ્ચે જવા માટે તત્પર હોય છે અને કામ કયા કર્યા છે એ કરેલા કામને પ્રજાને કઈ રીતે મૂકવા એ લોકોને સમજાવવું કે અમે આટલા કામ કર્યા છે। આ બધા જ લોકો એક સાથે જ્યારે સંગઠનાત્મક શક્તિ સ્વરૂપે બહાર નીકળે છે અને ત્યારે આ પ્રકારના પરિણામ જોવા મળતા હોય છે। બિલકુલ, સાબરકાંઠાથી અપડેટ આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો સાબરકાંઠાની કડિયાદરા બેઠક પર ભાજપની પેનલનો વિજય થયો છે। 34 પૈકી 18 બેઠકો અહીંયા ભાજપના ફાળે ગઈ છે, કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 2 બેઠકો પર જીત મળી છે। અહીંયા જપનભાઈ, ખાસ મારે આપની પાસેથી જાણવું છે, ઈડરની કડિયાદરા જિલ્લા પંચાયતની આ બેઠક છે જ્યાં ભાજપનો વિજય થયો છે। આમ આદમી પાર્ટી જે છે એ ધારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી આ વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ સારી એવી બેઠકો લઈ શકી છે। હવે પછીનું ભવિષ્ય તમે આપનું શું જોવો છો ગુજરાતમાં? એનું ટોટલ જે વોટિંગ પર્સન્ટેજ છે એ જોઈએ તો જ ખબર પડશે। જેમ કે મેં કહ્યું કે ગઈ વખતે 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં એમાં ગ્રામીણ વિસ્તારમાં તો આમ આદમી પાર્ટીની કંઈક 3% આસપાસ જ એનો વોટ શેર હતો, પરંતુ શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો એનો વોટ શેર લગભગ 14%થી થોડોક ઓછો હતો, 13 પોઈન્ટ સમથિંગ, અને એટલે કોંગ્રેસ માત્ર 26% પર આવી ગયું હતું લગભગ। એટલે ફાઇનલી જ્યારે આપણી પાસે આંકડા આવશે એક્ઝેક્ટલી કે કયા વિસ્તારમાં આમ આદમી પાર્ટી કેટલા ટકા વોટ મેળવી શકે છે, ધેન વી કેન એનાલાઇઝ ઇટ કે એક્ઝેક્ટલી હવે 2027નું ચિત્ર વિપક્ષના ખેમામાં શું છે। કારણ કે હું હજી પણ કહું છું, આમ આદમી પાર્ટી વિશે 2 દિવસ પહેલા જ મારે ટીવી ચેનલમાં બોલવાનું હતું। આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે વિપક્ષના ખેમામાં જ હજી સુધી છે, એ સત્તાપક્ષ માટે ચેલેન્જ હજી પણ ગુજરાતમાં નથી, પણ કોંગ્રેસને રિપ્લેસ કરવા માટે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે અને આ વખતનો વોટ શેર જોઈશું તો ચોક્કસ ખબર પડશે, જે કેટલાક દિવસ પછી આવશે કે આમ આદમી પાર્ટીનું વિપક્ષમાં શું સ્થાન છે। આ એટલા માટે કારણ કે દિલ્હીના જે 7 સાંસદો હમણાં રિસન્ટલી આપણે જોયું કે બીજેપીમાં ગયા, એટલે એની કોઈ અસર હવે ગુજરાતમાં દેખાશે? કારણ કે જીત્યા પછી બધા ભાજપમાં જ ભળવાના છે, એ ટાઈપની એક મેસેજ, એક માનસિકતા આવી ગઈ છે। એ મેસેજ ચોક્કસ છે કે જીત્યા પછી આપણે ગમે તેને વોટ આપીશું, પણ છેલ્લે રાજુ કરપડાનું જ હમણાં ઉદાહરણ જોઈ લો તો એ છેવટે ભાજપમાં જ ભળવાના છે। મેસેજ ચોક્કસ છે જ જનતામાં, એને નકારી શકાય એમ નથી। ઓકે, હવે આપણે દર્શકોને અહીંયા સાબરકાંઠાનું ચિત્ર બતાવી દઈએ। સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીએ કાઠું કાઢ્યું છે। પોશીના તાલુકા ઉપર આમ આદમી પાર્ટીએ કબજો મેળવ્યો છે, ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હોવાના અહેવાલ। કુલ 20 પૈકી 10 બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે। આ પોશીના બેઠકની વાત છે। તાલુકા પંચાયતની કુલ 20 સીટો છે, ભાજપને 1, કોંગ્રેસને 3 અને આમ આદમી પાર્ટીને 10 બેઠક મળી છે। તો આ એક પોશીનામાં અહીંયા એક થોડો ઉલટફેર આમ આદમી પાર્ટીએ કર્યો હોય એવું લાગે છે। હવે બરવાડા નગરપાલિકાની જો વાત કરીએ તો 23 બેઠક સાથે ભાજપને બહુમતી મળી છે। જિલ્લા પંચાયતમાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર છે। મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી એક બાદ એક અલગ અલગ વિસ્તારોથી સામે આવી રહ્યા છે, તો બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતમાં 29 બેઠક સાથે ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। પંકજ, નર્મદાની જો વાત કરીએ તો કુલ 152 માંથી બિનહરીફ 2 થઈ છે અને ચૂંટણીમાં 150 બેઠકો પર ચૂંટણી થઈ, એમાં ભારતીય જનતા પાર્ટી 68, આપને 76 અને કોંગ્રેસ 4 અને અપક્ષને 3 બેઠકો મળી છે એવા અહેવાલ છે। જિલ્લા પંચાયત
પંચાયતની એક બેઠકની ગણતરી હજુ પણ ચાલી રહી છે. રાજપીપળાની જો વાત કરીએ તો 28 માંથી 25 ભાજપના ફાળે આવી છે, 3 અપક્ષના ફાળે આવી છે. જિલ્લા પંચાયતની કુલ 22 માંથી આપને 14 મળી છે અને ભાજપને 7 મળી છે. આ વાત નર્મદા જિલ્લાની છે. સુરતના કાપોદ્રામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. વોર્ડ નંબર 14માં ભાજપની પેનલ બની. વોર્ડ નંબર 14માં 4 ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. બિલકુલ. અને હવે મોડાસાની જો વાત કરીએ તો મોડાસામાં ભાજપને 24 નગરપાલિકામાં, કોંગ્રેસને 6 મળી છે અને ઓવેસીની પાર્ટીને પણ 3 મળી છે. જો જપનભાઈ મેં કીધું હતું એ પ્રમાણે ગઈ વખતે પણ મોડાસામાં ઓવેસીની પાર્ટીને સીટ્સ મળી હતી. ગઈ વખતે ઓવેસીની પાર્ટીને અમદાવાદ, ભરૂચ અને મોડાસામાં સીટ્સ મળી હતી. એટલે મોડાસામાં એમણે કદાચ આ વખતે સભા પણ કરી હતી, લગભગ ઓવેસીએ જે લિમિટેડ સભા કરી હતી એમાં. એટલે આ કોંગ્રેસ માટે ચિંતાની વાત જો એમનો વિપક્ષના કહેવામાં કહેતો હતો કે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી એમની સીટ, એમની વોટ બેંક લઈ ગયું. મુસ્લિમ વિસ્તારમાં AIMIM એમના વોટ લઈ જાય છે. એટલે આ પરિણામોનું આ પણ એક ચિત્ર છે જોવાલાયક. એટલે એમાં 24 ભાજપને ગઈ છે પણ 6 જ કોંગ્રેસને મળી છે અને બાકીની જે 6 છે એમાં 3 AIMIM અને અપક્ષને 3 ગઈ છે. એટલે અહીંયા એ ભાજપ માટે પણ એ નગરપાલિકામાં થોડી ચિંતાજનક વાત છે. ત્રીજો પક્ષ ભલે ચાલતો ના હોય પણ પાલિકામાં તો ચાલ્યો. ના, પાલિકામાં મોડાસામાં ગઈ વખતે પણ આ પ્રકારનું રિઝલ્ટ હતું. આઈ થિંક AIMI મુખ્ય વિપક્ષ હતો પણ મોડાસામાં છે. અને ડેમોગ્રાફી પણ તમે જો બદલાતી રહેતી હોય છે. ખાડિયાની ડેમોગ્રાફી તમે ગઈ વખતની જુઓ ને આ વખતની જુઓ તો ઘણા લોકો ખાડિયામાંથી બોપલ રહેવા આવી ગયા હશે, પાલડી વાસણા રહેવા આવી ગયા હશે, કોમર્શિયલ બિલ્ડિંગ બની ગયા છે રેસિડેન્શિયલના બદલે. અને સામે અશાંત ધારાના કારણે મુસ્લિમ વિસ્તાર છે એ તો એટલામાં જ એમની વસ્તી વધવાની છે, કારણ કે અશાંત ધારાના કારણે બહાર વસવા નથી જઈ શકતા વધારે, એટલે એમની વસ્તી વધે અને વોટિંગ જેનું વધે. તો આ બધી ચીજો પણ ખાસ ધ્યાન રાખવા જેવી હોય છે જ્યારે પરિણામો બદલાતા હોય ત્યારે. બિલકુલ. ખાડિયાના સમીકરણો આપને આ વખતે કેવા લાગ્યા? તેની પાછળનું કારણ શું લાગ્યું જે કોંગ્રેસના ફાળે બેઠક? જો ખાડિયામાં જેમ કે મેં કીધું કે એક ડેમોગ્રાફીનો તો ઇસ્યુ છે જ. મોટાભાગના ઘરોના બદલે રેસિડેન્શિયલના બદલે કોમર્શિયલ પ્રોપર્ટી બની ગઈ હોય, વોટર્સનું માઇગ્રેશન થઈ ગયું હોય અને એની સાથે સાથે મતદાન મુસ્લિમ વિસ્તારોમાં વધારે થયું. એટલે એક ડેમોગ્રાફિક ચેન્જ તો છે, પરંતુ માત્ર ડેમોગ્રાફીની ત્યાં વાત નહીં કહી શકાય. ગવર્નન્સના પણ પ્રોબ્લેમ ખાડિયામાં છે, કારણ કે ત્યાંના લોકોનું મેં એકાદ અડધો કલાકનો કાર્યક્રમ મેં જોયો હતો મતદારો સાથેની વાતચીતનો. લગભગ 2-3 મહિના પહેલા ઇલેક્શનની સિઝન પણ શરૂ નથી થઈ. લોકોને સંખ્યાબંધ ફરિયાદ હતી, કદાચ સારું બોલવાવાળા 2 માણસો નહોતા મળ્યા. લોકોને ખૂબ નારાજગી પ્રતિનિધિઓથી હતી. ત્યાંની જે વ્યવસ્થાઓ, અગાઉ બસ આવતી હતી ખાડિયામાં કે હવે બસ નથી આવતી, દબાણોની સમસ્યા હતી. એટલે ખાડિયામાં ગવર્નન્સનો પણ પ્રોબ્લેમ છે, નોટ જસ્ટ. થોડા આંકડા ઉપર પણ આપણે એકવાર પંકજ નજર કરી લઈએ. હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભાજપ 6464, સ્ટ્રાઇક રેટ 75.9%, ધીમે ધીમે વધી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો 1417, જે પ્રકારથી સંપૂર્ણ ચિત્ર ધીમે ધીમે કુલ બેઠકોનો સામે આવી રહ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ. કુલ બેઠક 9992 છે, એમાંથી 6464 ભાજપને મળી છે. આ એક મોટી જીત કહી શકાય. નગરપાલિકામાં તમે જુઓ તો 2624 બેઠક છે, જેમાંથી પરિણામો 2400 ની આસપાસ આવ્યા છે. ભાજપને 1906 બેઠકો પર જીત મળી છે અને કોંગ્રેસ 418 છે. અન્યના ખાતે પણ પંકજ 167 જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો 1090 બેઠકોમાંથી કુલ 917 ભાજપના ખાતે, 756, 82.4% ખૂબ જ સારો સ્ટ્રાઇક રેટ. કોંગ્રેસ માટે 120 અને અન્યના ખાતે 41. બિલકુલ. એ જ રીતે તાલુકા પંચાયતમાં 5234 છે, જેમાંથી 4182 ના પરિણામો અત્યાર સુધી આવ્યા. ભાજપને 2969 બેઠકો મળી, કોંગ્રેસ 802 છે. એટલે અહીંયા તમે જુઓ કે ઓવરઓલ જે કુલ બેઠક છે એમાંથી લગભગ ચોથા ભાગની જે બેઠક છે કોંગ્રેસને. હવે મહાનગરપાલિકા જોઈએ, 192 અમદાવાદની જે બેઠકો છે એમાંથી 140 ના જે પરિણામો આવ્યા એમાં 122 પર બીજેપીના ઉમેદવાર જીત્યા, 18 પર કોંગ્રેસના જીત્યા છે. અહીંયા અન્ય પાર્ટીને કઈ રાજકોટની પણ વાત કરી લઈએ પંકજ. ભાજપને 65, કોંગ્રેસને 7, જ્યારે અન્યના ખાતામાં હાલ શૂન્ય જોવા મળી રહ્યું છે. વડોદરામાં 76 માંથી 49 ના જે પરિણામ આવ્યા તેમાં 42 પર ભાજપ અને કોંગ્રેસ 6 અને અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. બિલકુલ. સુરતની વાત કરીએ તો 120 માંથી ભાજપના ખાતે 83, કોંગ્રેસને 1 અને અન્યના ખાતે 4 બેઠકો ગઈ છે. જામનગરમાં 64 બેઠકો પૈકી 60 ભાજપના ફાળે, 2 કોંગ્રેસના ફાળે, અન્યના ફાળે 2 બેઠકો આવી છે. બિલકુલ. ભાવનગરની વાત કરીએ તો 52 માંથી ભાજપના ખાતે 44, કોંગ્રેસ માટે 8 બેઠક સામે આવી રહી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે, જે પ્રકારથી પાટણથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણની સરસ્વતી તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે પંકજ. આ ટાઈ પડી છે એટલે હવે અહીંનું રિઝલ્ટ જે છે એ જોવું રસપ્રદ રહેશે. બિલકુલ. અશરફ જટ મારી સાથે જોડાયા છે. અશરફ, જે ટાઈ પડી છે હવે શું થશે? બિલકુલ પંકજ, પહેલા તો સ્પષ્ટ ન્યૂઝ 18ના દર્શકોને જણાવી દે કે સરસ્વતી તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં બીજેપીની સત્તા હતી, પરંતુ આ વખત ભાજપે જોરદાર ટક્કર આપી છે. એટલે કે ક્યાંક બીજેપીના હાથમાંથી સત્તા છીનવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે છેલ્લે ભારે રસાકસી બાદ પરિણામ જે આવે છે 24 બેઠકોમાંથી ભાજપને 12 અને કોંગ્રેસને 12 મળે છે. એટલે ક્યાંક
હવે ચૂંટણીના પરિણામો બાદ ક્યાંક જોડતોડની રાજનીતિ થશે, ક્યાંક ભાજપ પોતાને તાલુકા પંચાયત ઉપર સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. બીજી બાજુ કોંગ્રેસ પણ ભાજપમાં ડેમેજ કરશે. એટલે હાલની વાત કરીએ તો હાલ તો બંને પક્ષોને 12 બેઠક મળી છે અને સરસ્વતી તાલુકા પંચાયત તાઈ પડી છે. સિદ્ધાર્થ જી, તો હવે આ મામલામાં હવે બંને પાર્ટીના નેતાઓ અને ચૂંટણી બૂથના જે અધિકારીઓ છે તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ પંકજ, સરસ્વતી તાલુકા પંચાયતની મતગણતરી તમામ પૂર્ણ થઈ છે. તમામ 24 બેઠકોનો પરિણામ જાહેર થઈ ગયો છે. એટલે હાલની દ્રષ્ટિએ તો બંને બાજુ 12 ઉમેદવારો છે. એટલે ક્યાં તો ચિઠ્ઠી ઉલાડીને જે પદ્ધતિ કરવામાં આવે છે કે તાલુકા પંચાયતમાં કોણ પ્રમુખ બનશે ને કોણ, તે પદ્ધતિ અપનાવવામાં આવશે. ક્યાંક બંને પક્ષમાંથી કોઈ એક પક્ષ ક્યાંક જોડતોડની રાજનીતિ કરીને કોઈ એક અથવા બે વિજેતા ઉમેદવારને પોતાના પક્ષમાં લઈને બહુમતી હાસિલ કરી છે. પરંતુ ક્યાંક તંત્ર દ્વારા જો કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ચિઠ્ઠી દ્વારા જે ઉલાડીને કરવામાં આવે છે તે જ થઈ શકે છે. જી અશરફ, આભાર માહિતી આપવા માટે. તો હાલ અલગ અલગ મહાનગરપાલિકાઓમાં, મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે. પાટણના સરસ્વતી તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. હવે અહીંયા ચિઠ્ઠી ઉછાડીને જોવામાં આવશે કે કયો ઉમેદવારના ફાળે આ બેઠક જાય છે. હવે એ પણ હજુ પરિણામ આવવાનું બાકી રહેશે. બોટાદ તાલુકા પંચાયતનું જે પરિણામ આવ્યું છે એમાં તાલુકા પંચાયતની સમઢિયાળા બેઠક પર ભાજપના ઉમેદવારનો જીત થઈ છે. સાથે સાથે બોટાદની ગઢડા તાલુકામાં આવેલી જિલ્લા પંચાયત લાથીદળ બેઠકનું પરિણામ આવ્યું છે. તેમાં પણ ભાજપના ઉમેદવાર જીત્યા છે. ગુંદાળા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના કૃષ્ણબા ગોહિલ જીત્યા છે. કુલ 20 બેઠકો છે. જપનભાઈ, જ્યારે આવી બેઠકો ઉપર ટાઈ પડે છે તે બાદ શું પરિસ્થિતિ હોતી હોય છે? ટાઈ પડવાના એક નહીં પણ અનેક ઉદાહરણો આવશે કદાચ, કારણ કે ભૂતકાળનું આપણે જોઈએ તો અનેક ઉદાહરણો આવ્યા છે. સંખ્યાબંધ તાલુકા આપને અટકાવવા માંગીશ, જવાબ લઈશું. ઇતિહાસમાં પહેલીવાર જલોત્રા બેઠક પર ભાજપની જીત થઈ છે. વડગામ તાલુકાની જલોત્રા બેઠક પર ભાજપની જીત થઈ હોવાની વિગત છે. આપને જણાવી દઈએ, પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના વિસ્તારમાં જીત થઈ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પરિણામો રસપ્રદ બન્યા હોવાની વિગત છે. ઇતિહાસમાં પહેલીવાર જલોત્રા બેઠક પર ભાજપની જીત થઈ હોવાની વિગતો છે. વડનગર તાલુકાની આ જલોત્રા બેઠક કે જ્યાં ભાજપની જીત થઈ છે. પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના વિસ્તારમાં જીત થઈ હોવાની વિગત. જપનભાઈ, આપ આપનો જવાબ પૂરો કરશો. તો જો તાલુકા પંચાયતમાં સંખ્યાબંધ વખતે એવો ભૂતકાળમાં બન્યું છે કે સરખી બેઠકો આવી હોય